બોલું છું, દવા આપતા જ નથી, લાઈનમાં ઉભા કંટાળી જાય છે, દવા આપતા જ નથી. આટલી બીમાર છું, બીપીની તકલીફ છે, ડાયાબિટીસની તકલીફ છે, કોઈ જવાબ દેતો જ નથી. એટલે કેવા જાય એટલે બીજા વળતા ભરીને કાઢી મૂકે, એ બેન અહીંથી જવા, એ બેન અહીંથી જવા. અમે જઈએ ક્યાં સાહેબ, ક્યાં જાય? એટલે સિવિલ હોસ્પિટલમાં દવા હોસ્પિટલમાં પૂરી દવા નથી આપતા, સામે લખી દે છે. તમને કીધું ને બીજી ફાઇલમાંથી દવા લ્યો, અહીંયા નથી. પૈસા હોય તો અહીંયા એવા હોય ને, પૈસા ના હોય તો સિવિલમાં ઉભા રહીને થાકી જાય, કોઈ દવા દેતા નથી. બેન એક તો સિવિલમાં આવતા છે, કેટલો ખર્ચો વધારે થતો? કેટલો ખર્ચો થાય જ ને સાહેબ, એમાં ખર્ચો થાય 100 રૂપિયા બગાડીને આવ્યા હોય, 80 રૂપિયા જાણે ને 80 રૂપિયા આવવાના, એવી રીતે દવાનો કેટલો ખર્ચો થતો હોય? દવા નથી દેતા, કાંઈ દવા પૂરતી હોતી જ નથી. ના, ખાલી મેડિકલ વાળા કેટલા લૂંટે છે? મેડિકલ વાળા તો ફૂલ પૈસા લે છે, એ તો લે જ છે. એટલી અમારી પાસે પોઝિશન ના હોય કે અમે લઈએ દવા, અહીંયા પ્રાઇવેટમાં થોડીક લઈ શકીએ, એટલે લઈ જ નથી શકતી સાહેબ. એટલે કહું તમે ચિઠ્ઠીઓ લખવામાં, અમે ચિઠ્ઠીઓ કેટલીક વાપરીએ તો તમે સિવિલનો શું મતલબ? કેટલા દિવસથી ધક્કા ખવડાવે? ઘણા વર્ષોથી, કેટલા 2 વર્ષથી તો દવા લઉં છું સાહેબ. મારે ક્યાંથી લ્યો છો દવા? અહીંથી લઉં છું અને વાંથી લઉં છું, વાંથી નથી આપતા, પૂરી દવા જ નથી આપતા. આ નથી, ઓલું નથી, આ નથી, ઓલું નથી, એમ જ કરે સાહેબ. કેટલું થાકી ગયા.